ગુજરાતી સિનેમાને નવી દિશા આપતી થ્રિલર ફિલ્મ શસ્ત્ર 1 મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસના પાવન પ્રસંગે રિલીઝ થવાની છે. ફિલ્મના મુખ્ય કલાકારો ચેતન ધનાણી, પૂજા જોશી, હેમિન ત્રિવેદી, શ્રેય મારડિયા અને પ્રિયલ ભટ્ટ દ્વારા તાજેતરમાં જ સુરતની મુલાકાત લેવાઈ હતી. આ મુલાકાત દરમિયાન ફિલ્મના વિષય વિશે માહિતગાર કરવામાં આવ્યા તેમજ ટેકનોલોજી અને સાયબર સિક્યોરિટીની અગત્યતા અંગે ચર્ચા પણ કરવામાં આવી. શસ્ત્ર માત્ર એક ફિલ્મ નહીં પણ એ આપણને આજના ડિજિટલ યુગમાં સતર્ક રહેવા માટેનો સંદેશ આપે છે. મારી આપેલા રેવા, ડિયર ફાધર, ગયા વર્ષે કસુમ, બોલો ચાલ આપસી સમંદર, સાસણ, આ બધી ફિલ્મો આપે માણી હશે. અને હવે અમારી ફિલ્મ જે પાછળ પોસ્ટર જોઈ રહ્યા છો એ શસ્ત્ર ફિલ્મ 1 મે ગુજરાત સ્થાપના દિવસે આવી રહી છે અને એ માટે જ અમે અહીંયા સુરત મુલાકાતે આવ્યા છીએ. ફિલ્મનું નામ શસ્ત્ર કેમ? એકચ્યુઅલી એવું છે કે શસ્ત્ર એ આપણને ખબર નથી કે શસ્ત્ર કયું કયું હોઈ શકે છે અને એને જ અમારી પિક્ચરમાં અવેરનેસ ફેલાવવા માટે કે કયું શસ્ત્ર તમારે સાથે લઈને ફરી રહ્યા છો. ઘણા શસ્ત્રો તમારી આસપાસ જ હોય છે પણ તમને ખબર નથી હોતી. એ શસ્ત્રો વિશે જ જાણકારી મળે જનતાને, એટલે જ ફિલ્મનું નામ શસ્ત્ર મૂકી દેવામાં આવ્યું. ઓનલાઈન ફ્રોડ પર જે ડિજિટલ ફ્રોડ પર આ ફિલ્મ બનાવવામાં આવી છે, તમારા મતે કેટલા પ્રકારના જે ફ્રોડ છે જે અત્યારે લોકો ભોગ બની રહ્યા છે? મારા મતે ડિજિટલી જે ભોગ બની રહ્યા છે એમાં સૌથી પહેલાં તો જે પૈસાનો જે મુદ્દો છે એ તો છે જ છે. પછી એની સાથે જે ફોટોગ્રાફ્સ મોર્ફ કરીને ખરાબ રીતે એને પોસ્ટ કરવાના, પછી સોશિયલ મીડિયાની અમુક આપણે જ જે ફોટોગ્રાફ્સ આપી દીધા હોય ત્યાં એનો દુરુપયોગ જે જનતા જે ખરાબ લોકો છે એ કરતા હોય છે એ છે. પછી મેં જેમ કીધું એમ હમણાં કે ડિજિટલ ટ્રોલિંગ જે વધી રહ્યું છે એ છે. બીજું ડિજિટલ અરેસ્ટ થઈ રહી છે તો એ સાયબર અરેસ્ટ થઈ રહી છે. તો આ બધા જ મુદ્દાઓ બહુ જેને કહેવાય ને કે બહુ સળગતા મુદ્દાઓ છે અને એ બધાનો પ્રયત્ન કર્યો છે અમે કે જેટલું બને એટલું એન્ટરટેનમેન્ટ સાથે આ ફિલ્મમાં પીરસી શકીએ. નમસ્તે, હું છું પૂજા જોશી. અમારી મસ્ત મજાની ફિલ્મ આવી રહી છે શસ્ત્ર, જે 1 મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસે રિલીઝ થવામાં આવવાની છે. અત્યારનો બહુ જ હોટ ટોપિક છે આપણે સાયબર ફ્રોડ, સાયબર ક્રાઇમ જેને કહેવામાં આવે છે કે તમારા મોબાઈલ કે ટેબ્લેટ પર કે કમ્પ્યુટર પર એક લિંક આવે, તમે ક્લિક કરો એના પર તો તમારો કાં તો ફોન હેક થઈ જતો હોય છે, તમારા બેંક બેલેન્સમાંથી પૈસા કપાઈ જતા હોય છે. સેકન્ડ ઇઝ સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયા થકી આજકાલ આપણે બધું જ સોશિયલ મીડિયા પર નાખી દેતા હોઈએ છીએ. ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ, અમુક ફોટાઓ, એ ફોટા વાયરલ થવા, વિડીયોઝ વાયરલ થવા, એને મોર્ફ કરીને બ્લેકમેલિંગ થવું, એ બધું બહુ જ ચાલી રહ્યું છે. એઆઈ આવી ગયું અને ઘણા બધા તમે ફેક વિડીયોઝ પણ બધા જોયા જ હશે. એટલે એને જ સાયબર ક્રાઇમ અને સાયબર ફ્રોડ કહેવાતું હોય છે. અને એના ઉપર જ એ અવેરનેસ ક્રિએટ કરવા માટે અમે લોકોએ આ ફિલ્મ બનાવી છે. આ ફિલ્મમાં જે હું પાત્ર નિભાવી રહી છું એક પ્રોફેસરનો રોલ છે, સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટની આ પ્રોફેસર છે અને એમની કોલેજમાં જ એક આવો કિસ્સો થાય છે અને એ બધા મળીને કેવી રીતે સોલ્વ કરે છે. એ કિસ્સાના કારણે તમારા પરિવારજનો કે જે ફેમિલીઝ બધી ઇન્વોલ્વ છે એમની ઉપર શું અસર થતી હોય છે એ બધી જાણ કરવામાં આવે છે. મેઇનલી ઇટ્સ ફોર અવેરનેસ ફોર ધ યુથ. અને જેમ અમે કહ્યું કે એન્ટરટેનમેન્ટ તો આપવું જ પડે, એટલે એમાં સરસ મજાના ગીતો પણ છે. એક ગરબો મારો રિલીઝ થયો છે જેનું નામ છે ઘેલી થઈ જાઓ અને 1-2 દિવસમાં એક કોલેજ સોંગ પણ રિલીઝ થવાનું છે. એ પણ છે, કોમેડી છે, લવ સ્ટોરી છે અને એની સાથે સાથે આ સ્ટ્રોંગ તમારે મતે સૌથી ફિલ્મ મૂવી લઈને આવ્યા છો અને જે રીતે ડિજિટલ ફ્રોડની વાત કરો, સાયબર ફ્રોડની વાત કરો, એને રોકવા માટે કયા તમારા મતે કરવાનું? સૌથી પહેલાં તો જાગૃતતા જરૂરી છે. લોકોને ખબર હશે તો અટકાવી શકાય. જેમ કે થોડાક ટાઈમ પહેલાં સિરિયલ પ્લસનું કેસ આવ્યો હતો કે ઇઝરાયલ મેડ પેજર બોમ્બ્સ એ લોકોએ જનરેટ કર્યા હતા, જે અમુક ટેરરિસ્ટ ગ્રુપમાં એ લોકોએ વિધિન 51 ડેઝ સપ્લાય કર્યા હતા. એમાં તમે આમાં ટ્રેલરમાં બી જોશો તે રીતના મલ્ટિપલ જગ્યાએ ગેજેટ ડિવાઇસ થ્રુ બોમ્બ પ્લાન્ટ કરીને બી સિરિયલ બ્લાસ્ટનું કાવતરું પણ આમાં આવરી લેવામાં આવ્યું છે. સો એ પણ એક પ્રકારનો ડિજિટલ એટેક જ છે અને એને અવેરનેસ માટે જેમ કે પહેલાં લૂંટારૂ ટોળકીઓ હતી એ ઘરમાં આવીને લૂંટ મચાવતી હતી, હવે ફોનમાં ટોક્યું કરવાની જ જરૂર છે. ઘણી બધી એપ્સ છે કે જેમાં આપણે અલાઉ ફીચર્સને અલાઉ કરી દઈએ છીએ ને તો આપણા ફોનનો એક્સેસ સદંતર એમની પાસે રહે છે. જે આપણી જનરેશનને હવે થોડાક અંશે સમાચાર જોઈએ છે, આસપાસમાં જાણીએ છીએ તો ખબર છે ટેકનોલોજી.
આગળની પેઢીને નથી ખબર. તો એ અવેરનેસ અટકાવવા માટે સૌથી મેજર રીઝન છે ને એ છે જાગૃતતા, અવેરનેસ. જો લોકોને ખબર હશે ને એટલું વધારે આપણે આને અટકાવી શકીશું. કારણ કે ડાર્ક વેબ એવી વસ્તુ છે, જેમ પહેલાં કહેવાતું કે સંસાર પરિવર્તન એ સંસારનો નિયમ છે. તો સારા લોકોએ સારી રીતે પરિવર્તન એક્સેપ્ટ કર્યું છે. જ્યારે ક્રિમિનલ માઇન્ડ્સ લોકો છે એ લોકો સતત નવા ટેકનિક્સ, જેમ કે આજે જ વાત થઈ એમાં કે ડિજિટલ અરેસ્ટ, એમાં પણ અમુક લોકોને જે ખબર હતી ને એ લોકોએ સામે પ્રેન્ક કર્યો કે ડિજિટલ અરેસ્ટ કરવામાં. તો જેટલી વધારે અવેરનેસ હશે, મેક્સિમમ લોકોને ખબર હશે, તો જ આપણે સાથે મળીને આ વસ્તુ સામે લડી શકીશું. મારું નામ છે મીરા ભટ્ટ. અમારી ફિલ્મ શસ્ત્રમાં મારું કેરેક્ટર છે ચારમીનું. એક એવી કોલેજ ગર્લ જે બહુ જ એન્થ્યુ છે, બધાની લાડકી છે અને ટોપર પણ છે. સો એક કોલેજની સ્ટોરી સાથે અમારી ફિલ્મ શસ્ત્ર તમને લોકોને એન્ટરટેનમેન્ટ પણ આપવાની છે અને સાથે સાથે સાયબર ક્રાઇમથી કેવી રીતે બચવું એની શીખ પણ આપવાની છે. કેવા પ્રકારનું સાયબર ક્રાઇમ થતું છે અને એને રોકવા માટે કેવા પ્રકારના પ્રયત્ન કરવા? સાયબર ક્રાઇમ છે ને ઘણી બધી રીતના થતા હોય છે, જેમ કે મની ફ્રોડ છે, તમારા ફોટોઝ ઓર વિડીયોઝને વાયરલ કરવામાં આવે છે મોર્ફ કરીને, તમારા ફ્રન્ટ કેમેરામાં હેક કરીને, તમારા ફોનને ક્લોન કરીને તમારી પ્રાઇવેટ મોમેન્ટ્સને પણ એ લોકો બ્લેકમેલિંગ કરીને બહાર પાડી શકે છે. કોન્સ્ટન્ટલી સાયબર ટ્રોલિંગ જે લોકો સાથે થઈ રહ્યું છે એ અત્યારે બહુ જ મોટો મુદ્દો બની ચૂક્યો છે. તો આવી ઘણી બધી નાની વસ્તુઓ છે જે સાયબર ક્રાઇમમાં આવરી લેવામાં આવે છે. સો અમારો એ જ મોટિવ છે કે લોકોને એનાથી બચવું કેવી રીતે એની અવેરનેસ આવે, ખાસ કરીને સાયબર સેલમાં જતાં બીક ન લાગે કે તમારી પ્રિવસીને પ્રાઇવેટ જ રાખીને તમારી મદદ કરવામાં આવે છે. એ મુદ્દા પર અમે ખાસ તમને એ વાત જણાવવામાં આવે છે. પ્રેમ અરડિયા છે અને શસ્ત્ર ફિલ્મમાં મારા કેરેક્ટરનું નામ છે મન, જે ટિપિકલ કોલેજ બોય છે કે જે પ્રેઝન્ટમાં રહેવાનું પસંદ કરે છે અને ફ્યુચરનું વધારે વિચારતો નથી અને પાસ્ટનું વધારે વિચારતો નથી. પણ એના લીધે એને ઘણી બધી પ્રોબ્લેમ્સ ફેસ કરવું પડે છે. એટલે ઘણીવાર આપણાથી પણ થતું હોય છે કે જ્યારે યંગ જનરેશન હોય ત્યારે બેઝિકલી આપણું બ્લડ ગરમ હોય તો આપણે આગળનું વિચારીએ નહીં કે આ કરવાથી આ શું થશે કે આનું પરિણામ શું આવશે. બેઝિકલી એ જ વસ્તુ આ ફિલ્મમાં કેરેક્ટરમાં એવું છે કે એની અમુક ભૂલોના લીધે કે અમુક વસ્તુને લીધે આગળ કેટલા બધા એને પ્રોબ્લેમ અને એના જોડે એસોસિએટ લોકોને કેટલા બધા પ્રોબ્લેમ ફેસ કરવા પડે છે. તો એ જ આ ફિલ્મમાં મારું કેરેક્ટર છે. અને બેઝિકલી આપણા બધાના પર્સનલ લાઈફમાં પણ એવું ઘણી બધી વાર થતું હોય છે કે ખોટી લિંક અને આપણે કામમાં હોઈએ એટલે આપણે એટલું બધું આપણું મગજ ના દોડાવે કે આવું પણ થઈ શકે. તો બેઝિકલી અમે ફિલ્મમાં મેસેજ એ જ આપ્યો છે કે આપણા જે ફોન છે કે બેઝિકલી તમારી સેન્સીસ ઓપન રાખીને તમે જો રહેશો તો તમે આ ટાઈપના ફ્રોડથી કે કોઈ પણ ટાઈપના ફિશિંગમાં તમે નહીં ફસાવ. તો અમારી ફિલ્મ શસ્ત્ર ફર્સ્ટ મે રિલીઝ થાય છે, ડેફિનેટલી તમે જોવા જજો અને તમને આઈ ગેરંટી યુ કે તમને એન્ટરટેનમેન્ટ તો મળશે પણ એની સાથે શીખવા પણ મળશે. તો મારો પ્રયાસ એ જ હતો અમારા પ્રોડ્યુસરમાં ડિરેક્ટરમાં કે એન્ટરટેનમેન્ટ સાથે કંઈક શીખીને જાય.